નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ. એક આતંકી ઠાર, એક મેજર સહિત 5 જવાનો ઘાયલ. નીટ પેપર લીક કેસમાં મોટી સફળતા. સીબીઆઈએ તળાવમાં ફેંકેલા 7 મોબાઈલ ફોન કબજે કર્યા. ઝારખંડના જરિયાભાટ તળાવમાંથી 2 આઈફોન સહિત 7થી વધુ તૂટેલા ફોન મળી આવ્યા. મહારાષ્ટ્રમાં મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. પાલઘરના બોઈસર રેલવે સ્ટેશન પર માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસથી પણ કોંકણ માટે વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત. ગણપતિ મહોત્સવ 2024 દરમિયાન વધુ ભીડને નિયંત્રિત કરવા માટે મુંબઈ સેન્ટ્રલ ઠોકુર, મુંબઈ સેન્ટ્રલ સાંતવાડી રોડ અને બાંદ્રા ટર્મિનસ કુડાલ વિશેષ ટ્રેનો ભાડા પર ચલાવવામાં આવશે. બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં. સાંસદ ગિનીબેન ઠાકોરે ચાંદીપુરા વાયરસને લઈને સવાલ ઉઠાવતા પૂનાની ટીમ પાલનપુર પહોંચી. સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024માં 80 કિલોગ્રામથી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો. પેરિસ ઓલિમ્પિક ભારત મિક્સ્ડ 10 મીટર એર રાઇફલમાં ફાઇનલમાં પહોંચવાનું ચૂકી ગયું. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.